कुमार महेंद्र भाई परमार तलाटी कम मंत्री आबलिया स्टेशन आज रोज तारीख 15 ऑगस्ट सरकारश्रीना परिपत्र मुजब सौर ऊर्जा विषे ग्राम सभा योजवामां आवी हती। जेना अनुसंधाने ग्रामजनोने सौर ऊर्जा विषे माहिती आपवामां आवी તેમજ અધ્યક્ષ સ્થાનેથી ગ્રામ લોકોની રજૂઆત અન્વયે સ્ટેશન બજારમાં થતા કચરાના નિકાલ માટેની ચર્ચા કરવામાં આવી તથા વેપારીઓને ડસ્ટબિનો આપી કચરો ડસ્ટબિનમાં નાખવા માટેની ચર્ચા કરવામાં આવી તથા સ્ટેશન બજારની અંદર જે ટ્રાફિક સમસ્યાના નિવારણ માટે નાગણા પોલીસ સ્ટેશનમાં એક અરજી આપી કાયમી ધોરણે ટ્રાફિક સમસ્યાનું નિવારણ થાય તે માટે એક કર્મચારીની નિમણૂક કરવા માટે સૂચન કરવામાં આવ્યું। હું મહેશભાઈ મફતલાલ પ્રજાપતિ એક સામાજિક કાર્યકર તરીકે આજની જે આંબલિયાસર સ્ટેશન વિસ્તારની પંચાયતના અંદર જે ગ્રામસભા યોજવામાં આવી એના અંદર સરકારશ્રીના દ્વારા સોલર રૂપક પદ્ધતિ માટેની એક યોજનાઓના માર્ગદર્શન રૂપે આજ પંચાયત આંબલિયાસર સ્ટેશન પંચાયતના અંદર ગ્રામસભામાં જે અધિકારી જિલ્લા પંચાયતમાંથી આવ્યા હતા એમને એક માર્ગદર્શન આપ્યું અને બીજું તો આંબલિયાસર સ્ટેશનના અંદર જે રજૂઆત લોકોની હતી કે ભાઈ ટ્રાફિકના માટે તો ટ્રાફિક માટે આપણે ગુજરાત સરકારે આપણને આંબલિયાસર સ્ટેશન પંચાયતને એક 122 નંબરની ગાડી જે આવે છે જે ટ્રાફિક માટેની ગાડી છે એ ગાડીને આપણને ફાળવી છે અને એનો પોઈન્ટ આપણે અંબાજી મંદિરે રાખ્યો છે। તો ભવિષ્યમાં 15 ઓગસ્ટ પછી કહેલું હતું સરકારમાંથી કે ભાઈ હવે ભવિષ્યમાં એટલે અઠવાડિયાની અંદર કદાચ એ ગાડી આવી જશે તો એ ગાડી આવ્યા પછી લગભગ સદંતર ટ્રાફિકનો એક જે છે બજારની અંદર એ બિલકુલ પ્રશ્ન હલ થઈ જશે। આરોગ્ય બાબતે બી ભાઈ આરોગ્યમાંથી જે આવ્યા હતા અધિકારી એમને જે 70+ કે જેની ઉંમર 70 વર્ષ થઈ ગઈ છે એ લોકોને જે કાર્ડ માટેની ભાઈ હવે આધાર કાર્ડ હશે તો આધાર કાર્ડ ઉપર જ એમનું જે કાર્ડ બની જશે એના અંદર ટોટલી એમની સારવાર ફ્રી થશે બધાએ રોગા માટેની એવું એક આયોજન એમને કરેલું છે। સોલાર બાબતે કે ભાઈ તમે સોલાર રાખો તમારા ઘેર તો લાઇટની બચત થાય તમારી અને સરકારશ્રીના જે લાઇટ ઉત્પન્ન થાય એ તમે સરકારને વેચી શકો છો। તો એના માટે સરકારે એક અભિગમ એવો કર્યો છે કે ભાઈ હરેક ઘેર સોલાર પેનલ લાગે અને જે લાઇટની બચત તમારી થાય એ બચત સરકાર લઈ જાય તમારું અને તમને સરકારે એના પૈસા તમને યુનિટ દીઠ આપે છે અને તમારા ઘેર લાઇટ બિલ આવતું બંધ થઈ જાય। એટલે એક સારો એક મેસેજ પબ્લિકને જાય એવો છે જો સોલર લગાવવા દો।